આકરા ઉનાળામાં મેદાનમાં લાકડીઓના ટેકે સાડી ગોઠવી છાંયો કરી રહેતા પરિવારને હું મળી. 6 વર્ષના અશ્વિને પરિવારના સંઘર્ષની વાત કરી. તેમના પિતા ઘરોને રંગીન બનાવતા, કલર કામ કરી ભોજન જેટલી આમદની કમાતા, પણ કામ કરતા ટેબલ પરથી પડી જવાથી છેલ્લા 6 મહિનાથી તે ચાલવા માટે પણ અસમર્થ હતા. હવે તેમની મા અને 3 બાળકોએ ભોજન માટે ભીખ માગવા જવું પડ્યું. તેઓ રોજ 30-40 સિક્કાઓ સાથે પાછા ફરતા, પણ આજ માત્ર તેમને 13 રૂપિયા મળ્યા. જીવનનું સૌથી મોટું દુઃખ એ છે ભૂખ. અમે સાથે બેસી ભોજન કર્યું ને જ્યારે પાણી માટે પૂછ્યું, અશ્વિને કહ્યું પાણી માટે કોઈ સગવડતા નથી. મેં નજીકમાંથી માટલું લીધું ત્યારે તેમને કરોડો રૂપિયા મળ્યા જેટલો આનંદ થયો. તેની બહેન લક્ષ્મીએ કહ્યું કે હાઈસ, હવે કોક દી ખાવાનું નહીં મળે ત્યારે ઠંડુ પાણી પીને સૂઈ જશું. જીવન જ્યારે નીરસ લાગે ત્યારે ક્યારેક આમની તકલીફો વચ્ચેના હાસ્યની જાહો જલાલી વિશે વિચાર